સ્વ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 7 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 7 શિરોબિંદુઓ +/- 2 શૂન્ય અને નાભીઓ આપણને આપેલી છે +/- 3 0। નાભીઓના આધારે આપણે અક્ષ નક્કી કરી શકીએ છીએ, બરાબર। આ આપણો x અક્ષ થાય અને આ આપણો y અક્ષ થાય। x અક્ષ પર કિંમત આપેલી છે એટલે કે નાભીઓના આધારે આપણે કહી શકીએ છીએ કે આપણો જે અક્ષ છે એ કયો છે, x અક્ષ છે। તો આપણે લખીશું કે અહીં નાભીઓ +/- 3 શૂન્ય, બરાબર। +/- 3 શૂન્ય એ x અક્ષ, બરાબર, x અક્ષ પર આવેલી છે। x અક્ષ પર આવેલી હોવાથી આપણું અતિવલય જે છે એ કયો અક્ષ થશે? અતિવલયનું પ્રધાન અક્ષ x અક્ષ થશે। ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ x અક્ષ છે, બરાબર। હવે શિરોબિંદુ શું છે? +/- 2 શૂન્ય, એટલે કે અહીંથી આપણને એની કિંમત મળશે। આ આપણો x અક્ષ થાય અને આ આપણો y અક્ષ થાય। x અક્ષ પર આપણને કિંમત આપેલી છે તો શિરોબિંદુઓ શું લખાશે? +/- a શૂન્ય, બરાબર। x પર કિંમત આપેલી છે એટલે x પર a લખાશે, ઇક્વલ ટુ +/- 2 0। તો એની કિંમત આપણને કેટલી મળશે? 2। એના ઉપરથી આપણને a² મેળવવું છે તો a² બરાબર 2નો વર્ગ કેટલો થાય? 4। હવે નાભીઓનો ઉપયોગ કરીને આપણે bની કિંમત મેળવવાના છે। નાભીઓ શું છે? +/- 3 0, એટલે કે x અક્ષ પર છે તો આવશે અહીં +/- c શૂન્ય ઇઝ ઇક્વલ ટુ +/- 3 0। હવે c ની કિંમત કેટલી મળે છે? 3। c માટે સૂત્ર શું છે? વર્ગમૂળમાં a² + b²। અતિવલયમાં શું હોય? પ્લસ હોય, જ્યારે ઉપવલયમાં શું હોય? માઇનસ હોય। અને આ 3 નો 3, બંને બાજુ આપણે વર્ગ કરીએ તો અહીંથી વર્ગમૂળ દૂર થશે અને અહીં 3નો વર્ગ 9 થશે। તો a² + b² ઇક્વલ ટુ 9। a²ની કિંમત કેટલી મળે છે? 4 છે, b² ઇક્વલ ટુ 9। હવે આ 4 જે છે પ્લસમાં છે તો પેલી સાઈડ જશે, જમણી સાઈડ તો માઇનસ થશે, તો b², 9 - 4 કેટલો આવશે? 5। આપણે અતિવલયનું સમીકરણ મેળવવાના છે, એમાં આપણને b² ની જરૂર છે એટલે આપણે bની કિંમત મેળવતા નથી। એટલે કે હવે લાસ્ટ આન્સર, માંગેલ અતિવલયનું સમીકરણ। હવે આપણો અક્ષ કયો છે? x અક્ષ છે, બરાબર। એટલે આગળ પહેલાં કોણ આવશે? x આવશે, તો x² ના છેદમાં a² આવશે। તો a²ની કિંમત કેટલી છે? 4 છે, બરાબર, ઓછા y² ના છેદમાં b² એટલે 5 ઇક્વલ ટુ 1, બરાબર। અહીં તમે એક સ્ટેપ લખી શકો છો જો સમીકરણ દર્શાવવાનો હોય તો। ધેરફોર આ b²ની કિંમત પૂર્ણ થાય પછી લખી શકો છો કે ધેરફોર અતિવલયનું સમીકરણ, બરાબર, શું થશે? x અક્ષ હોવાથી x² ના છેદમાં a² માઇનસ y² ના છેદમાં b² ઇક્વલ ટુ 1 લખાશે। અને એમાં માંગેલ અતિવલયનું સમીકરણ એટલે કે a² અને b²ની કિંમત તમે એમાં મૂકવું પડશે, બરાબર। તો અહીં આપણને કિંમત મળે છે x²/4 માઇનસ y²/5 ઇક્વલ ટુ 1। ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ લખી શકાય, આ સ્ટેપ લખવું હોય તો આના પછી આ સ્ટેપ લખવું હોય તો તે પણ ચાલે, બરાબર। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।